2024-25 માટે ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓમાં સબસિડી મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર કાર્યપદ્ધતિ 1 અને કાર્યપદ્ધતિ 2 અમલમાં મૂકવામાં આવી છે। અગાઉના વિડીયોમાં આપણે કાર્યપદ્ધતિ 1 વિશે જાણ્યું કે જેમાં આઈ ખેડૂત પોર્ટલ પર પહેલા ઓનલાઈન અરજી કરવાની રહેશે અને પૂર્વ મંજૂરી મળ્યા બાદ સાધનની ખરીદી કરવાની રહેશે। જો તમે કાર્યપદ્ધતિ 1 વિશેનો વિડીયો ના જોયો હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલ લિંક પરથી જોઈ શકશો। આજના આ વિડીયોમાં આપણે ખેતીવાડી વિભાગમાં અરજી કરવાની કાર્યપદ્ધતિ 2 વિશે જાણકારી મેળવીશું। જો તમે આ ચેનલ પર નવા હોય તો ખેતીલક્ષી સાચી સચોટ અને વૈજ્ઞાનિક માહિતી આપતી આ ચેનલ ડેટા ફાર્મિંગને સબસ્ક્રાઇબ કરી લેજો। તમને આ વિડીયો ગમે તો લાઈક કરો અને અન્ય ખેડૂત મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં। સરકારશ્રી દ્વારા ખેતીની ઉન્નતિ અને આધુનિકરણ માટે ખેડૂતલક્ષી વિવિધ સહાયકારી યોજનાઓ ચલાવવામાં આવે છે, જેમાં ઓનલાઈન અરજી કરવા માટે આઈ ખેડૂત પોર્ટલ વિકસાવવામાં આવેલ છે। આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની કાર્યપદ્ધતિ 2માં સૌથી અગત્યનું એ છે કે કાર્યપદ્ધતિ 2માં સમાવિષ્ટ સાધનો માટે હવેથી પહેલાં સાધનની ખરીદી કરવાની રહેશે અને ત્યારબાદ ઓનલાઈન અરજી કરવાની રહેશે। ખેતીવાડી ખાતાની કાર્યપદ્ધતિ 1માં સમાવિષ્ટ સિવાયના તમામ ઘટકોમાં કાર્યપદ્ધતિ 2 મુજબ ઓનલાઈન અરજી કરવાની રહેશે। ખેતીવાડી ખાતાની કાર્યપદ્ધતિ 2માં સમાવિષ્ટ સાધનો જેવા કે ટ્રેક્ટર, રોટાવેટર, વાવણિયા, પ્લાવ, પાવર થ્રેશર, પાવર ટીલર, શ્રેડર, મોબાઈલ શ્રેડર, કમ્બાઇન્ડ હાર્વેસ્ટર, ગ્રાઉન્ડનટ ડિગર, પેડી ટ્રાન્સપ્લાન્ટર, પોટેટો ડિગર, પોટેટો પ્લાન્ટર, પોસ્ટ હોલ ડિગર, બ્રશ કટર, બેલર, રીઝર બંડ ફોર્મર, રીપર બાઇન્ડર, લેન્ડ લેવલર, લેસર લેન્ડ લેવલર, કલ્ટિવેટર, હેરો જેવા ફાર્મ મિકેનાઇઝેશનના સાધનો અને માલવાહક વાહન, સનેડો, પાવર સંચાલિત સાપ કટર, સબમર્સિબલ પંપ વગેરે ઘટકોમાં અરજી કરવા માટે કાર્યપદ્ધતિ 2ને અનુસરવાનું રહેશે। અરજી કરતી વખતે અરજીમાં ખરીદીની વિગતોની એન્ટ્રી કરવાની રહેશે, જેમાં સાધનનો સિરિયલ નંબર અને યુનિક સેન્ટ્રલાઇઝ્ડ કોડ દાખલ કરવાના રહેશે। આ સાથે સાધન ખરીદીનું પાકું બિલ અપલોડ કરવાનું રહેશે। પદ્ધતિ 2માં સમાવિષ્ટ ઘટકોમાં નાણાકીય જોગવાઈ કરવામાં આવી છે એટલી સંખ્યામાં અરજીઓ પ્રાયોરિટીના ધોરણે થઈ શકશે। લક્ષ્યાંક પૂર્ણ થયા બાદ પોર્ટલ ઓટોમેટિક બંધ થઈ જશે। ખેડૂતોએ કરેલ અરજીની નકલ અને જરૂરી સાધનિક કાગળો સાથે સંલગ્ન અધિકારીને અરજી કર્યાના દિવસ 7માં અસલમાં મોકલી આપવાના રહેશે। આ પદ્ધતિમાં અરજદારે ઓનલાઈન કરેલી અરજીમાં આપેલ માહિતી ખોટી, ભૂલ ભરેલી, અધૂરી હશે અથવા ઠરાવની જોગવાઈ મુજબના આધારભૂત ખરીદી કરેલ બિલો અપલોડ કરેલ નહીં હોય તો અરજી રદ કરવામાં આવી શકે છે। આથી અરજી પૂરી ચોકસાઈ રાખીને કરવી જોઈએ। ખેડૂત મિત્રો, આપણે આ વિડીયોમાં આઈ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી વિભાગમાં ઓનલાઈન અરજી કરવા માટેની કાર્યપદ્ધતિ 2 વિશે માહિતી મેળવી। જો આપને આ અંગે કોઈ પ્રશ્ન હોય તો અમને કોમેન્ટ બોક્સમાં લખી જણાવજો। વધુ માહિતી માટે આપ ખેતીવાડી ખાતાના ગ્રામ સેવક શ્રી, વિસ્તરણ અધિકારી શ્રી તથા જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રીની કચેરીનો સંપર્ક કરી શકો છો। આભાર।